નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને માન્ય અધ્યાપકશ્રીઓ, હોળી પર્વની આપ સૌને શુભેચ્છાઓ. નેટ સ્લેટની તૈયારીના ભાગરૂપ આ વ્યાખ્યાન શ્રેણીમાં ગઈ વખતે આપણે જિયોગ્રાફિકલ કોન્સેપ્ટની વાત કરેલી અને ડૉક્ટર મહેશભાઈ પટેલે બહુ જ સારા પ્રેઝન્ટેશન દ્વારા એ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો આજે એ જ વ્યાખ્યાનનો બીજો ભાગ આપણે આજે જોવાના છીએ. અને મિત્રો, હમણાં જ આપણે વિશ્વ જળ દિવસ ઉજવ્યો, એટલે જ્યોગ્રાફીનું જ્ઞાન કેટલું ઉપયોગી છે એક સામાન્ય માણસ માટે પણ. તો એ સંદર્ભે નાની નાની વિભાવનાઓ દ્વારા જે મહેશભાઈએ પ્રેઝન્ટેશન બનાવ્યું છે અને જે આપણા સિલેબસમાં પણ છે, તો એને આપણે સાંભળીએ. ગ્લોબલ વોર્મિંગ, તેના માટે જવાબદાર પ્રક્રિયાઓ કે કારણો અને પરિણામ સ્વરૂપ આબોહવાકીય પરિવર્તનથી સંબંધિત આંતરરાષ્ટ્રીય સહયોગો અને તેને નિયંત્રિત કરવાના ભાગરૂપે જે પણ સંધિ, નિયમો કે કાયદાઓથી સંબંધિત પ્રયાસો થયા છે, તેમાંથી મહત્વપૂર્ણ ઘટનાઓ કે મહત્વપૂર્ણ સંધિને આપણે અહીંયા લીધા છે. તો અલગ અલગ સમય કોન્ફરન્સના રૂપમાં, સેમિનારના રૂપમાં, સમિટના રૂપમાં, સંગોષ્ઠીના રૂપમાં, સંમેલનના રૂપમાં જે પણ આયોજનો થયા છે, તેમાંના મુખ્ય આયોજનો તમે જોઈ શકો છો. 1972માં સૌ પ્રથમ સ્ટોકહોમ કોન્ફરન્સ, જે સ્વીડનમાં આવેલા છે, જે યુનાઇટેડ નેશન કોન્ફરન્સના ભાગરૂપે આયોજિત થયા. હ્યુમન એન્વાયરમેન્ટ સંબંધિત મુખ્ય મુદ્દાઓને સાથે રહીને ચર્ચા રહી. 1977માં યુનાઇટેડ નેશન કોન્ફરન્સનો મુખ્ય એજન્ડા ડેઝર્ટિફિકેશનને અટકાવવું, જે કેન્યાના નેરોબી ખાતે આયોજિત થયા. 1979માં પ્રથમ વર્લ્ડ ક્લાઇમેટ કોન્ફરન્સનું આયોજન સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે થયું, જેનો મુખ્ય એજન્ડા કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને ઘટાડવાનું હતું. 1987માં મોન્ટ્રીયલ પ્રોટોકોલ, જે કેનેડાના મોન્ટ્રીયલ શહેર ખાતે આયોજિત કરવામાં આવ્યા અને તેનો મુખ્ય એજન્ડા ઓઝોન વાયુના ક્ષરણથી જોડાયેલ વાયુઓને નિયંત્રિત કે તેના ઉત્સર્જનને ઘટાડવાનું હતું. 1988માં ટોરોન્ટો સમિટ, જે કેનેડાના ટોરોન્ટો શહેરમાં આયોજિત થયા, તેનો ઉદ્દેશ્ય પણ CO2ના ઉત્સર્જનને ઘટાડવાનું હતું. 1988માં યુનેપ એટલે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અને WMO વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન બંનેના સંયુક્ત ઉપક્રમે IPCC એટલે કે ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જનું ગઠન કરવામાં આવ્યું, સ્થાપના કરવામાં આવી અને તેનું મુખ્ય કાર્ય ક્લાઇમેટ ચેન્જ અને તેના પ્રભાવોથી સંબંધિત રિપોર્ટ તૈયાર કરવાનું હતું. 1989માં હેગ ખાતે, નેધરલેન્ડ ખાતે પર્યાવરણની ગુણવત્તાથી સંબંધિત સમિટનું આયોજન થયું. એ જ વર્ષમાં 1989માં ફિનલેન્ડના હેલસિંકી ખાતે ઓઝોન વાયુના ક્ષરણથી જોડાયેલ વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા માટેની સંધિ થઈ. 1999માં દ્વિતીય વર્લ્ડ ક્લાઇમેટ કોન્ફરન્સનું આયોજન સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે થયું, જેમાં ગ્રીન હાઉસ ગેસીસના ઉત્સર્જનને નિયંત્રિત કરવાનો મુખ્ય એજન્ડા હતો. 1992 FCCC ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, ન્યુયોર્ક, અમેરિકા, USA ખાતે આયોજન થયું. 1992માં UNCED યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ, જેને અર્થ સમિટ યા રિયો ડી જાનેરો ખાતે આયોજિત હોવાના કારણે રિયો સમિટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે બ્રાઝિલના
રિયો ડી જાનેરો શહેર ખાતે આયોજિત હતા. અહીંયા બાય મિસ્ટેક ન્યુયોર્ક USA લખાયું છે. 1996 F CCC સેકન્ડ સમિટનું આયોજન ઓસ્ટ્રિયાના વિયેના ખાતે થયું. 1997માં FCCC થર્ડ સમિટનું આયોજન જાપાનના ક્યોટો ખાતે આયોજિત થયું. તેને ક્યોટો પ્રોટોકોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેમાં 192 દેશો વચ્ચે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને ઘટાડવાને લઈને સંધિ થઈ અને તેને મહત્વના સમિટ કે સંધિ તરીકે ઓળખવામાં આવે છે. 2009માં કોપનહેગન ખાતે ક્લાઇમેટ સમિટનું આયોજન થયું અને 2015માં UNCCC યુનાઇટેડ નેશન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સનું આયોજન પેરિસ ખાતે થયું, જેમાં 196 દેશ સાથે કરાર થયા, સંધિ થઈ. ત્યાર પછી આપણે વાયુ પ્રદૂષણની વાત કરીએ. વાતાવરણમાં એક વાયુઓનું આવરણ છે જે પૃથ્વીની ચારે બાજુ ફેલાયેલું છે તથા તેમાં રહેલી હવા વિભિન્ન વાયુઓના યાંત્રિક મિશ્રણથી જોડાયેલું છે. જીવાવરણ બધા જીવો માટે ખૂબ જ મહત્વનું છે. સામાન્ય રીતે પ્રાકૃતિક કે માનવનિર્મિત સ્ત્રોતથી ઉત્પન્ન બહારી તત્વોનું હવામાં મિશ્રણના કારણે હવાની અસંતુલિત પરિસ્થિતિને હવા પ્રદૂષણ કહે છે. તો બંને કારણો જવાબદાર છે, માનવ નિર્મિત અને પ્રાકૃતિક. આ બંને સ્ત્રોતોના ભાગરૂપે બહારી તત્વો જે વાતાવરણનો ભાગ નથી તેનું મિશ્રણ તે હવામાં અસંતુલન ઊભું કરે છે અને આ અસંતુલિત પરિસ્થિતિને આપણે પ્રદૂષિત હવા યા તો હવા પ્રદૂષણ કહીએ છીએ. એટલે કે હવાની ગુણવત્તામાં ઘટાડો થાય છે, જે સજીવ સૃષ્ટિ અને માનવ જીવન માટે હાનિકારક છે અને હાનિકારક બને છે. હવા મુખ્યત્વે વાયુ, ઘન અને પ્રવાહી કણોવાળા પ્રદૂષકોથી થાય છે. માનવ નિર્મિત પ્રદૂષકોમાં કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ, ફ્લુરોકાર્બન, નાઇટ્રોજન ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બન, મિથેન, મેથીબ્રોમાઇડ, ક્રિપ્ટોન, રજકણો વગેરે છે. જ્યારે પ્રાકૃતિક સ્ત્રોતોમાં જ્વાળામુખીની રાખ, હવાથી ઉડેલી ધૂળ, વનસ્પતિ સર્જિત રજકણો, વસ્તુઓના વિઘટનથી નિર્મિત દુર્ગંધ કે ગેસ વગેરે મહત્વના છે. પણ પ્રાકૃતિક વધુ અસર કરતા નથી. પ્રાકૃતિક સ્ત્રોતોમાંથી એડ થયેલા જે પ્રદૂષકો છે એ એટલા ઘાતક નથી. અન્ય પ્રદૂષણના પ્રકારોમાં પાણીનું પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, કિરણોત્સર્ગી પ્રદૂષણ, સાથે સાથે આપણે વાત કરીએ તો પ્રકાશ પ્રદૂષણ વગેરે મહત્વના છે. અંતે વાયુ પ્રદૂષકોની માનવ સ્વાસ્થ્ય ઉપર જે અસર થાય છે તે અસરને અલગ અલગ સંક્રમિત રોગો કે બીમારીઓના સંદર્ભમાં જોઈએ તો કાર્બન મોનોક્સાઇડના કારણે શ્વાસરોધક બીમારીઓ થાય છે. ઓઝોન અછતના કારણે ચામડીના કેન્સર જેવી બીમારી થાય છે. સલ્ફર ડાયોક્સાઇડના કારણે આંખ, ગળા અને ફેફસાના રોગો થાય છે. એસિડ વરસાદના કારણે શુદ્ધ પાણીના સ્ત્રોતો પ્રદૂષિત થાય છે. કારખાના, પરિવહન વગેરે પ્રદૂષકોના કારણે શીશુ, એસ્બેસ્ટસ, જસત, તાંબુ, ધૂળ વગેરે ઘાતક રોગો માટે તે કારણભૂત બને છે. ત્યાર પછી અંતમાં ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયાઓના ભાગરૂપે
જે અસરો કે જે પરિણામો આવે છે એ પરિણામોને આપણે આબોહવા કે પરિવર્તનના ભાગરૂપે જોઈએ છીએ. અને આ આબોહવા કે પરિવર્તનના ભાગરૂપે જે પણ પ્રભાવ કે અસરો નિર્માણ પામે છે તે પૃથ્વી સપાટી પરની સમગ્ર સજીવ સૃષ્ટિ માટે ઘાતક સાબિત થાય છે અને અસંતુલન ઊભું કરે છે. વાતાવરણ હંમેશા સતત ફેરફારોના કારણે અસ્થિર રહે છે. દબાણ, પવનો કે અન્ય પ્રકારના ગતિશીલ જે બળો છે તે વાતાવરણને સતત ક્રિયાશીલ રાખે છે. માટે હવામાન અને આબોહવામાં સમય અને સ્થાનના સંદર્ભમાં ટૂંકા સમયગાળાથી લઈ લાંબા સમયગાળાના ફેરફારો થતા રહે છે. પરિવર્તનશીલતા એ આબોહવાના આંતરિક ગુણ છે. એ રીતે કોઈપણ સ્થળના હવામાનને લગતી પરિસ્થિતિમાં લાંબા ગાળાના પરિવર્તનને આબોહવા કે પરિવર્તન કહે છે. તેના બાહ્ય કારણોમાં જોઈએ તો પૃથ્વીની કક્ષીય લાક્ષણિકતાઓમાં પરિવર્તન, સૌર પરિવર્તનશીલતા, જ્વાળામુખી ક્રિયા, વાતાવરણીય રજકણો, કાર્બન ડાયોક્સાઇડ વગેરેના સંદર્ભમાં વાતાવરણીય બંધારણમાં જે પરિવર્તનો જોવા મળે છે તે બાહ્ય કારણોના પરિણામ સ્વરૂપ છે. અને આંતરિક કારણોમાં વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ અને હિમ આવરણની વચ્ચે જે ઉર્જાનું સ્થાનાંતર થાય છે, એનર્જી ટ્રાન્સફર થાય છે અને તેનું જે વિનિમય છે એ વધુ મહત્વના છે. તેને લઈને કોઈ પણ પ્રકારના અસંતુલન એ આબોહવા કે પરિવર્તન માટે કારણરૂપ બને છે. હવે આપણે ભૂગોળ વિશેથી સંબંધિત મુદ્દાઓને સાથે રાખી અલગ અલગ સમય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને સાથે રાખીને ચર્ચા કરીએ. પ્રથમ પ્રશ્ન છે 2019માં પૂછાયેલા સમતાપ આવરણમાં ઓઝોન નાશ થવાના કારણે ગ્રીનહાઉસ પ્રભાવ વધે છે, પૃથ્વીનું વાતાવરણ ઠંડુ થાય છે. ત્રીજા વિકલ્પ છે ક્ષોભ આવરણમાં પારરક્ત વિકિરણો વધે છે અને ચોથા ઓપ્શન છે ક્ષોભાવરણમાં પારજાંબલી વિકિરણો વધે છે. તો અહીંયા સમતાપ આવરણમાં ઓઝોન નાશ થવાના કારણે ગ્રીનહાઉસ પ્રભાવ વધે છે. કારણ કે આપણે આગળ જોયું એ રીતે ઓઝોન વાયુનું ક્ષરણ થવું એ ગ્લોબલ વોર્મિંગ માટે કારણ કે પ્રક્રિયાના ભાગરૂપ છે. તો ગ્રીનહાઉસ પ્રભાવ વધવા માટેનું એક કારણ એટલે ઓઝોન વાયુનું ક્ષરણ છે. તો આપણે અહીંયા ગ્રીનહાઉસ પ્રભાવ વધે છે એને સાચું માનવું જોઈએ. બીજા પ્રશ્ન છે એક શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 190 છે તો તે કઈ કેટેગરીમાં ગણાશે? અહીં સાચો જવાબ અતિ ખરાબ આવશે. આને સંબંધિત આના પછીની સ્લાઇડમાં આપણે તેના મુદ્દાને જોઈશું. ત્યારબાદ કયા BS લેવલના આધારે ભારતમાં સુપ્રીમ કોર્ટે વ્હીકલનું ટ્રાન્ઝિશન માન્ય રાખ્યું છે? તો એમાં BS6 સાચો જવાબ છે. આ પ્રશ્ન 2018ની પરીક્ષામાં પૂછાયેલો છે. તો અંતિમ બે પ્રશ્નોના જવાબથી સંબંધિત મુદ્દાઓને આપણે ઊંડાણથી જોઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એર ક્વોલિટી હેલ્થ ઇન્ડેક્સ 1 થી 3 હોય તો હેલ્થ રિસ્ક લો છે, 4 થી 6 હોય તો મોડરેટ, 7 થી 10 હોય તો હાઈ અને 10 થી વધુ હોય તો વેરી હાઈ. તો 190 છે તો વેરી હાઈ કેટેગરીમાં આવશે. ત્યાર પછી BS સ્ટેજ એટલે કે ભારત સ્ટેજ
જે પોલ્યુશન રિડક્શનના ભાગરૂપે નક્કી કરવામાં આવેલા સ્ટેજીસ છે, તે સ્ટેજના ભાગરૂપે અંતમાં ભારત સ્ટેજ 6 ને પ્રદૂષણ મુક્ત ઓછા પ્રદૂષિત સ્ટેજના ભાગરૂપે માન્ય રાખવામાં આવ્યું છે અને જે NCR દિલ્હીમાં લાગુ કરવામાં આવેલા છે. તો NCR દિલ્હીમાં ભારત સ્ટેજ 6માં આવતી 4 વ્હીલ્સ ગાડીને જ પરમિશન છે. ત્યાર પછી 2019માં વાયુ પ્રદૂષણથી સંબંધિત પ્રશ્ન છે. વાયુ પ્રદૂષણને નાથવા માટે કયા પગલાં લેવા જોઈએ? તો તેમાં વિકલ્પ છે CNG કારનો વપરાશ કરવો જોઈએ, એ પણ સાચું છે. તહેવાર દરમિયાન ફટાકડા ન ફોડવા, તો તે પણ સાચું છે, કારણ કે તે પ્રદૂષણમાં વધારો કરે છે, વાયુ પ્રદૂષણમાં. મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવું, તે પણ સાચું છે, કારણ કે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. ખેત ઉપપેદાશને સળગાવી નહીં, તે પણ સાચું છે, કારણ કે તે સળગાવવાના કારણે હવામાં CO2નું પ્રમાણ વધે છે. તો આનો સાચો જવાબ C છે, જેમાં ઉપરોક્ત ચારેય સાચા છે. ત્યાર પછી 2017માં 2 પ્રશ્નો પૂછાયા છે. તેમાંથી પ્રથમ જોઈએ તો વૈશ્વિક પર્યાવરણ માટે જવાબદાર કોણ છે? તેમાં 4 ઓપ્શન છે. વાતાવરણ પરિવર્તન, જનસંખ્યામાં વધારો, વધતો તાપમાન, હિમખંડ ઓગળવાની પ્રક્રિયા. તો હિમખંડ ઓગળવાની પ્રક્રિયા, વધતું તાપમાન અને વાતાવરણ પરિવર્તન એ જવાબદાર ના કહી શકાય, પણ એ પરિણામ સ્વરૂપ થયેલી અસરો છે. જ્યારે જનસંખ્યામાં થયેલો વધારો, ઇન્ક્રીઝ પોપ્યુલેશન એક્સપ્લોઝન, એટલે કે વસ્તીમાં જે વિસ્ફોટ છે, વસ્તી વધારો છે, અને વસ્તી વધારાના કારણે ઉત્પાદન અને જરૂરિયાતમાં વધારો, અને માટે કરીને વૈશ્વિક પર્યાવરણ માટે તે જવાબદાર છે. વૈશ્વિક પર્યાવરણ એટલે કે ગ્લોબલ એન્વાયરમેન્ટ પ્રોબ્લેમ્સ જે ક્રિએટ થયો છે, સમસ્યા જે ઊભી થઈ છે, તેના માટે જવાબદાર છે જનસંખ્યામાં વધારો. ત્યાર પછી 2017માં પ્રશ્ન પૂછાયેલ છે, જંતુનાશક ખાતર કયું પ્રદૂષણ વધારે છે? તો જંતુનાશક ખાતર ખેતી સાથે જોડાયેલ છે અને માટે કરીને તે સોઇલ પોલ્યુશન માટે જવાબદાર થશે. તેમાં વાયુ પ્રદૂષણ, વાણી પ્રદૂષણ કે તેલ પ્રદૂષણનો સમાવેશ થશે નહીં. તો સાચો જવાબ છે માટી પ્રદૂષણ કે સોઇલ પોલ્યુશન. 2014માં પૂછાયેલો પ્રશ્ન છે, તે પણ એર પોલ્યુશનથી જોડાયેલા છે. ભારતમાં મોટા શહેરોમાં હવા પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત કયો છે? વાહનોનો ટ્રાફિક, ઘરનો ધુમાડો, થર્મલ પાવર પ્લાન્ટ, અર્ધ શહેરી વિસ્તારમાં રેલવે ગાડીઓ. તો આમાં સાચો જવાબ છે વાહનોનો ટ્રાફિક, કારણ કે ઘરનો ધુમાડો તો શહેરોમાં મોટા ભાગે રાંધણ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે, ઘરેલું બળતણનો ઓછો ઉપયોગ કરવામાં આવે છે, તો એ પણ ના આવી શકે. થર્મલ પાવર પ્લાન્ટ તો એ કોઈ એક ક્ષેત્ર કે કોઈક એક એરિયામાં હોય છે અને એ ક્ષેત્રમાં એનું પોલ્યુશન હોય છે, તો એ પણ સમગ્ર શહેરો કે બધા શહેરોને લાગુ નથી પડતું. અર્ધ શહેરી વિસ્તારમાં રેલગાડીઓ, તો એ પણ એટલું પોલ્યુશન માટે જવાબદાર નથી, પરંતુ વ્હીકલ ટ્રાફિક સૌથી મોટું કારણ છે અને તેના ભાગરૂપે સમગ્ર શહેરમાં કે ભારતના બધા શહેરોમાં આ સમસ્યાના કારણે વાયુ પ્રદૂષણ માટે તે મુખ્ય સ્ત્રોત બને છે. અન્ય એક પ્રશ્ન છે 2014માં પૂછાયેલા છે, નીચેનામાંથી કયું ગ્લોબલ વોર્મિંગની ઓછી અસર ધરાવે છે? ખેતીલાયક ફળદ્રુપ ત્રિકોણ પ્રદેશ ગુમાવવા, તો તે
પણ અસરના ભાગરૂપે સાચા છે. વૈશ્વિક તરેમાં અક્ષેપ માટે પરિવર્તન, ચેન્જ ઇન ગ્લોબલ પેટર્ન ફોર પ્રેસિપિટેશન, તો આબોહવા પરિવર્તનના ભાગરૂપે તે પણ અસરના ભાગરૂપે આવે છે. વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણના દરમાં ઘટાડો, તો આ એક એવો ઓપ્શન છે કે તેના ઉપર ગ્લોબલ વોર્મિંગની સૌથી ઓછી અસર થાય છે. જ્યારે વાવાઝોડામાં તાપમાન વધવાના કારણે, હલકું દબાણ સર્જાવાના કારણે વાવાઝોડામાં વધારો થવો, તે પણ સાચું બને છે. વધુ અસરના ભાગરૂપે આવે છે વૈશ્વિક તરેમાં અવક્ષેપ માટે પરિવર્તન, એટલે કે વરસાદની તરેમાં જે પરિવર્તન છે એ પણ મહત્વપૂર્ણ અસરના ભાગરૂપે આવે છે. અને ખેતીલાયક ફળદ્રુપ ત્રિકોણ પ્રદેશ ગુમાવવા, જે હિમ નદીઓ કે બરફાચ્છાદિત પ્રદેશો પીગળવાના કારણે, સમુદ્ર સપાટીમાં વધારો થવાના કારણે જે મુખ ત્રિકોણ પ્રદેશો છે, કિનારાના પ્રદેશો છે, એ ડૂબમાં જવાથી આ પ્રદેશો ગુમાવવા એ પણ એક મોટી અસરના ભાગરૂપે. જ્યારે વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણના દરમાં ઘટાડો એ સામાન્ય અસરના ભાગરૂપે છે. તો સી સાચો જવાબ ઠરે છે. ત્યાર પછી 2017માં પૂછાયેલા પ્રશ્ન છે, પ્રાકૃતિક પર્યાવરણને અવ્યવસ્થિત કરવા માટે કયો વિકલ્પ સાચો નથી? Which is not true for disturbing natural environment? જેમાં વન નાબૂદી, વનીકરણ, દરિયા વિસ્તારનો વિકાસ અને શહેરનું વિકાસ. તો આપણે જાણીએ છીએ એ રીતે વનીકરણ એટલે વૃક્ષારોપણ કરવાથી પ્રાકૃતિક પર્યાવરણ ક્યારે અવ્યવસ્થિત બનતા નથી, અવ્યવસ્થિત થતા નથી. માટે કરીને સાચો નથી. માટે કરીને વનીકરણ એ પ્રશ્ન વિકલ્પ સાચો ઠરે છે. બાકી વન નાબૂદી, દરિયા વિસ્તારનો વિકાસ અને શહેરનો વિકાસ, આ બધા કાર્યો માનવ નિર્મિત કાર્યો થવાના કારણે ક્યાંક ને ક્યાંક પ્રાકૃતિક પર્યાવરણ ડિસ્ટર્બ થાય છે. ત્યાર પછી અંતિમ પ્રશ્ન આપણે જોઈએ 2014માં પૂછાયેલા છે, સરદાર સરોવર પ્રોજેક્ટ ખાલી જગ્યા નદી ઉપર છે. આપણે બધા જાણીએ છીએ એ રીતે ગુજરાતની સૌથી મોટામાં મોટી, પશ્ચિમ ભારતમાં કોઈના પછી મોટામાં મોટા બંધ પરિયોજના છે, જેમાંથી વિપુલ માત્રામાં જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે અને તે નર્મદા નદી ઉપર સ્થિત છે. તો ભારતના મુખ્ય પાવર પ્રોજેક્ટના સંદર્ભમાં જોઈએ તો સૌથી પહેલા આવે છે તેહરી હાઇડ્રો પાવર કોમ્પ્લેક્સ, જે તેહરી ડેમના ભાગરૂપે તૈયાર થયેલા છે, જે ભગીરથી અને પિલાંગના નદી ઉપર બનાવવામાં આવ્યા છે. આ નદી અને ડેમ ઉત્તરાખંડમાં આવેલા છે. કોયના હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર, જે પટનાની નજીક જે મહારાષ્ટ્રમાં સતના જિલ્લાના ભાગરૂપે છે અને કોયના નદી ઉપર બનાવવામાં આવ્યા છે. ત્રીજા નંબરે આવે છે શ્રી સેલમ ડેમ, જે કૃષ્ણા નદી ઉપર બનાવવામાં આવ્યા છે. નલમલાઈ હિલ્સ ના ક્ષેત્રમાં આવે છે અને કુર્નુલ અને મહેબૂબનગર જિલ્લાના ક્ષેત્રમાં આ ડેમનું નિર્માણ છે, જે આંધ્રપ્રદેશ અને તેલંગાના બંને ક્ષેત્રના ભાગરૂપે છે. ત્યાર પછી નથપા ઝાકરી ડેમ, જે સતલુજ નદી ઉપર કિન્નોર ડિસ્ટ્રિક્ટ નાથપા વિલેજમાં બનાવવામાં આવ્યા છે, જે હિમાચલ રાજ્યના ભાગ છે. અને અંતમાં સરદાર સરોવર ડેમ, જે નર્મદા નદી પર નવાગામ નજીક ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. અંતે પ્રારંભ વ્યાખ્યા શ્રેણી ઉપક્રમનો ભાગ બનવા મને નિમંત્રિત કર્યો તે માટે ડૉક્ટર સંગીતા પટેલ મેડમનો હું આભાર માનું છું અને આ શ્રેણીની સફળતા માટે તેમને અભિનંદન શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. ડૉક્ટર મહેશ પટેલનો આ તકે ખૂબ ખૂબ આભાર કે 2 વ્યાખ્યાનો દ્વારા એમને
આપણને જુદી જુદી જે ભૂગોળના ખ્યાલો છે, વિભાવનાઓ છે, એની સ્પષ્ટતા કરી. અને વિદ્યાર્થી મિત્રો, આપણે આ શ્રેણીમાં એક નવો આયામ પણ શરૂ કર્યો છે, જે વિદ્યાર્થીઓ રેગ્યુલર જોવે છે એમને તો ખ્યાલ જ છે. વ્યાખ્યાનમાં વચ્ચે જ્યારે એનું સ્ટ્રીમિંગ થતું હશે એ વખતે જે વિષયને નું અનુરૂપ વ્યાખ્યાન હશે એ અંગેનો એક પ્રશ્ન તમને પૂછવામાં આવશે, અને જે વિદ્યાર્થી સૌથી પહેલાં એનો જવાબ આપશે એને પુરસ્કાર રૂપે એક પુસ્તક ભેટમાં આપવામાં આવશે, જે પુસ્તક તમને નેટ સ્લેટના સિલેબસની તૈયારીમાં ઉપયોગી થશે. ગઈ વખતનો જે પ્રશ્ન હતો ભૂગોળને લગતો જ હતો, અને એ પ્રશ્નના જે વિજેતા છે કરણ ભિલેચા, જે ગુજરાત યુનિવર્સિટીના PhD સ્કોલર છે, તો એમણે સાચો જવાબ આપેલો, તો એમને પુસ્તક એક આપણે ભેટ સ્વરૂપે આપીશું. તો આ રીતે દરેક વિદ્યાર્થી આ પુરસ્કાર મેળવવાનો પ્રયત્ન કરે અને પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરે. તો એ માટે તમે સતત આ ચેનલ જોતા રહેજો. ફરી મળીશું આવી શ્રેણીમાં. થેન્ક યુ.